અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે। જીઆઈડીસીમાં આવેલી મુક્તિ ચોકડી સ્થિત ફિનોર પીપલ્સ નામની કેમિકલ કંપનીમાં આજરોજ બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। ઘટનાની ગંભીરતા સમજી કંપની તરફ જતો માર્ગ કોર્ડન કરી દેવામાં આવ્યો હતો। આ તરફ કામદારોએ સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો। અંકલેશ્વર ડીપીએમસીના એક પછી એક 4 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। આગના આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। કોઈ અગમ્ય કારણોસર કંપનીમાં આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે। ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ બોર્ડ બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે। આજરોજ ફિનોલ પીપલ્સ કેમિકલ કંપની અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લોટ નંબર 714 માં આવેલ છે। તેમાં અચાનક આગ લાગેલી હતી। આગ લગભગ 12:30 સમયે લાગી હતી અને આગ કયા કારણોસર લાગેલ તે જાણી શકાયેલ નથી। આ આગથી કોઈને જાનહાનિ થયેલ નથી, પરંતુ હાલમાં ઘટના સ્થળે 5 થી 6 જેટલા ફાયર ટેન્ડર આવેલ છે। આગ બુઝાવવાની કામગીરી હાલ ચાલુ છે। ઘટના સ્થળે પોલીસની ટીમ, ડીપીએમસીની ટીમ તેમજ કંપનીના મેનેજર પણ હાજર છે। આગ ઓલવવાનું અત્યારે કામગીરી ચાલુ છે।